નમસ્કાર મોર્નિંગ પ્લસમાં આપની સાથે હું છું આરતી। તો મહત્વના સમાચારથી સમાચારની શરૂઆત કરી રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે। તો અમદાવાદની વાત કરીએ 12.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન અમદાવાદમાં નોંધાયું છે। 10 શહેરોમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાયો। તો 14 કિમીની ઝડપે પવન ફૂંકાતા દિવસે પણ ઠંડી અનુભવી જોવા મળી રહી છે। ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા કાતિલ ઠંડીનું જોર પણ વધ્યું છે। તો ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા કાતિલ ઠંડીનું જોર પણ વધ્યું છે। આ સાથે જ દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે। તો 10 શહેરોની વાત કરીએ 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેમાં અમદાવાદમાં 12.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન અમદાવાદમાં નોંધાયું। તો નલિયામાં 6.0 સેલ્સિયસ, ડીસામાં 9.1 સેલ્સિયસ તાપમાન હાલ નોંધાયું છે। જેમાં અમદાવાદની વાત કરીએ 12.5 સેલ્સિયસ તાપમાન નોંધાયું, તો વડોદરામાં 10.0 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। સુરતની વાત કરીએ 17.1 સેલ્સિયસ, તો રાજકોટમાં 10.6 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। અને આ સાથે જ પોરબંદરમાં 15.0 સેલ્સિયસ, તો અમરેલીમાં 12.2 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો નલિયા સૌથી ઠંડુગાર 6.0 સાથે હાલ જોવા મળી રહ્યું છે।